ઇલેક્ટિવ 2 મૃચ્છકટિકના વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ, તમે બરાબર લેક્ચર જોતા નથી. હું મારી રીતે ક્લાસ લીધા રાખું છું. તમારા લોકોના વ્યુઅર્સ જોઉં છું તો બધા લોકો ભલે ગ્રુપમાં એડ કર્યા છે પણ રેગ્યુલર બધા જોતા નથી. મૃચ્છકટિકનો નાટ્ય પ્રકાર એના વિશે આજે થોડીક વાત કરવાની છે. તો કે છે કે સંસ્કૃત સાહિત્યમાં નાટકના કાવ્યના 2 પ્રકારો ગણાવાયા છે. કાવ્ય કેટલા પ્રકારનું હોય? તો કે છે 2 પ્રકારનું. એક દ્રશ્ય કાવ્ય અને શ્રવ્ય કાવ્ય. દ્રશ્ય કાવ્યમાં રૂપક અને ઉપરૂપકો આવે. રૂપક એટલે નાટકનો જ એક નાનકડો પ્રકાર. અને શ્રવ્ય કાવ્યમાં કે છે કે ગદ્ય, પદ્ય અને ચંપુ કાવ્ય. સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય એ 2 પ્રકારનું કહેવામાં આવ્યું છે. એક દ્રશ્ય કાવ્ય, દ્રશ્ય એટલે મિત્રો આપણે જે જોઈએ તે, અને શ્રવ્ય એટલે જે સાંભળી શકાય. વન ટાઈપ ઓફ ઓડિયો અને વિડીયો, તમે જેને માત્ર જોઈ શકો. આપણે ઓડિયો વિડીયો મિક્સ કરીએ તો એને જ શ્રવ્ય અને દ્રશ્ય સાથે કહી શકાય. પણ માત્ર જોઈ શકો, ભલે સંભળાતું ન હોય, તો એને દ્રશ્ય કાવ્ય કહેવાય. માત્ર સંભળાતું હોય અને જોઈ ન શકાય તો એને શ્રવ્ય કાવ્ય કહેવાય. તો સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય એ 2 પ્રકારનું છે, દ્રશ્ય અને શ્રવ્ય. દ્રશ્ય કાવ્યમાં રૂપક અને ઉપરૂપકો, 10 પ્રકારના ઉપરૂપકો છે. રૂપકના જે 10 પ્રકારો છે, ઉપરૂપકના એ પાછા પ્રકારો છે. આપણે એટલા ડિટેલમાં નહીં જઈએ કારણ કે તમે ઇલેક્ટિવ 2ના સ્ટુડન્ટ્સ છો. બાકી તો આખા નાટકના પ્રકારો, એના નાયકના ગુણધર્મો બધું જ જાણી શકાય. ગદ્ય કાવ્યમાં ગદ્ય, પદ્ય અને ચંપુનો સમાવેશ થાય છે. નાટ્ય એ દ્રશ્ય કાવ્ય છે, તેથી એનું રૂપ હોવું જોઈએ. નાટક છે એનું જો વ્યવસ્થિત સ્વરૂપ ન હોય તો એને પ્રેક્ષકો જોવા માટે આવે નહીં. એટલે કે છે કે નાટક એ દ્રશ્ય કાવ્ય જો હોય તો એને એક પ્રકારનું એનું સ્પેશિયલ, એની સિસ્ટમ, એનું રૂપ એ વ્યવસ્થિત હોવું જોઈએ. જુદી જુદી જાતના અભિનયો એમાં હોવા જોઈએ. અને એવા અભિનયોથી રૂપ પામેલા કાવ્યને રૂપક કહેવાય. આ આપી રૂપકની વ્યાખ્યા. રૂપક એટલે શું? તો જુદી જુદી જાતના અભિનયોથી જે વીંટળાયેલું હોય અને એનાથી એનું રૂપ ખીલ્યું હોય તો એવા કાવ્યને રૂપક કાવ્ય કહેવાય. આ પ્રકારના રૂપકના મેં તમને હમણાં કહ્યું એમ 10 પ્રકારો છે. નાટક, પ્રકરણ, બ્રાણ, પ્રહસન, ડીમ, વ્યાયોગ, સંવકાર, વિધિ, અંક અને યામૃગ. આ રૂપકના 10 પ્રકારો. એમાંથી આપણું નાટક મૃચ્છકટિક એ કયા પ્રકારનું નાટક છે? આની આગળના ઘણા બધા લેક્ચરમાં મૃચ્છકટિકના નાટકના પ્રકારની ચર્ચા થઈ ગઈ છે. મૃચ્છકટિક નાટક આ રૂપકના જે 10 પ્રકારો છે એમાંનું એક પ્રકાર પ્રકરણ પ્રકારનું નાટક. એટલે કે આપણું મૃચ્છકટિક નાટક પ્રકરણ પ્રકારનું નાટક છે. સંસ્કૃત સાહિત્યમાં મુખ્યત્વે નાટક અને પ્રકરણ પ્રકાર એ વધારે પ્રમાણમાં એવા નાટકો લખાયા છે. એટલે નાટક શબ્દ રૂપક બોલશો તો સામાન્ય લોકોને ખ્યાલ નહીં આવે કે રૂપક એ વળી શું નવી બલા છે. પણ નાટક કે શું એટલે તરત જ પહેલાંના મગજમાં કંઈક જે વસ્તુ ભજવાઈ શકાતી હોય એને નાટક કહેવાય, એવું સામાન્ય લોકોના મન સુધી પહોંચેલી વાત છે. અને આપણે જ્યારે સંસ્કૃત વિષય લઈને બેઠા હોઈએ તો એને આપણને રૂપક અને મૃચ્છકટિકનો જે પ્રકરણ પ્રકાર છે એ રૂપકનો જ એક પ્રકાર છે 10 પ્રકારોમાંનો, એટલો ખ્યાલ હોવો જોઈએ. તો સંસ્કૃત સાહિત્યમાં મોટે ભાગે કહે છે કે નાટક અને પ્રકરણ પ્રકારના જ નાટકો લખાણા છે, પણ એમાં મોટે ભાગે નાટકો જ મુખ્ય છે. નાટક પ્રકારના જે નાટ્ય ભજવાયા છે એ મુખ્ય છે. પ્રકરણો બહુ જ ઓછા છે અને એ ઓછા પ્રકરણોમાં આપણા શૂદ્રકનું મૃચ્છકટિક
એ પ્રકરણ પ્રકારનું નાટક છે. મૃચ્છકટિકમાં વિદ્વાનોને પ્રકરણ પ્રકારના રૂપકના લક્ષણો દેખાયા છે. એવું ભાઈ આપણા મનથી નક્કી નથી કરવાનું હતું મિત્રો કે ચલો આને પ્રકરણ કહી દીધું ને ચાલો આને નાટક કહી દીધું. જે તે પ્રકાર હોય એ પ્રકારના લક્ષણો જો એ નાટકમાં બંધ બેસતા હોય તો એને આપણે એ નાટકના પ્રકાર સાથે સરખાવી શકીએ. અહીંયા વિદ્વાનોએ એને રૂપક ગણ્યું છે કારણ કે આ મૃચ્છકટિક નાટક એમાં જે લક્ષણો છે એ પ્રકરણ પ્રકારના લક્ષણો એમાં બંધ બેસે છે. અલબત્ત મૃચ્છકટિકના કર્તાએ પણ પ્રકરણના લક્ષણોનો જોઈને એની રચના કરી હોય એમ કહી શકાય નહીં. એને બધી અનાયાસે જ રચના કરી છે, પણ એને એવી રચના કરી એમાં પ્રકરણ પ્રકારના નાટકોના લક્ષણો બંધ બેઠા એટલે એને પ્રકરણ પ્રકારનું રૂપક કહી શકાય. અને આખરે તો લક્ષ્ય ઉપરથી જ લક્ષણો નક્કી થાય. પહેલાં આપણે લક્ષણો બંધ બેસી જઈએ કે ના, મારે તો આ વાડાની બહાર નથી નીકળવું, મારે આટલા જ લક્ષણોની આસપાસ જ ફરવું છે અને મારે એ જ પ્રકારનું નાટક લખવું છે, તો તમે જકડાઈ જશો. અને કવિને તો સ્વતંત્રતા હોય છે, એટલે અહીંયા શુદ્રકે લખતી વખતે એવો કોઈ વિચાર કર્યો નથી. પણ વિદ્વાનો એને નક્કી કરે છે કે ભાઈ આને આપણે કયા પ્રકારમાં મૂલવીશું. આનો કયો પ્રકાર નક્કી કરવો એ શુદ્રક નક્કી નહીં કરે, એ વિદ્વાનો નક્કી કરશે કે આ મૃચ્છકટિક નાટકનો પ્રકાર એ કયો છે. તો પ્રકરણ પ્રકારના લક્ષણો કેટલા પ્રમાણમાં છે મૃચ્છકટિકમાં અને એના ઉપરથી એનો પ્રકાર નક્કી થાય છે. એનું પહેલું પ્રકરણ પ્રકારના લક્ષણોનો વિચાર કરીએ તો જુદા જુદા વિદ્વાનોએ પ્રકરણોના પાછા જુદા જુદા લક્ષણો આપ્યા છે. એવું નથી કે ભાઈ આ એક વિદ્વાને આપ્યા અને એ બધામાં જ બંધ બેસી જાય છે એટલે આ પ્રકરણ પ્રકારનું. આજે એ અથવા તો એક્સ વિદ્વાને પ્રકરણના લક્ષણો જુદા આપ્યા છે, તો વાય વળી બીજા કોઈક આપ્યા છે, તો ઝેડને બેમાંથી એક પણ મંજૂર નથી, એને ત્રીજા કોઈ પ્રકરણના લક્ષણો આપ્યા છે. તો કહે છે કે વિદ્વાને તુંડે તુંડે મતિર ભિન્ના, એવી રીતે જુદા જુદા વિદ્વાનોએ પ્રકરણ પ્રકારના જુદા જુદા લક્ષણો આપ્યા છે. આપણે આચાર્ય ભરત, દશરૂપકકાર ધનંજય અને આચાર્ય વિશ્વનાથે આપેલા પ્રકરણના લક્ષણોને ક્રમશઃ જોઈએ તો એ લોકોના બહુ સિસ્ટમેટિક છે. ભરતે જુદા આપ્યા છે, ધનંજયે જુદા આપ્યા છે, વળી આચાર્ય વિશ્વનાથે જુદા આપ્યા છે. આચાર્ય ભરતના લક્ષણો જોઈએ તો કહે છે કે પ્રકરણનું કથાવસ્તુ કેવું હોવું જોઈએ. નાટકની કથાવસ્તુની વાત હતી, પણ પ્રકરણનું કથાવસ્તુ કેવું હોવું જોઈએ? મૌલિક અને લોક વ્યવહાર ઉપર એનું અવલંબન હોવું જોઈએ. આપણે જોઈએ છીએ અહીંયા તમારે એનું કમ્પેરેટિવ સ્ટડીવાળો એક ક્વેશ્ચન પૂછાય છે કે પ્રકરણ પ્રકારના જે મૃચ્છકટિક પ્રકરણ પ્રકારનું મૂળ લક્ષણો અને કવિએ કરેલા ફેરફારો અથવા તો આ લક્ષણો સાથે પ્રકરણ પ્રકારના લક્ષણો સાથે મૃચ્છકટિકના લક્ષણો સેટ થાય છે કે નહીં, એવો એક ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાતો હોય છે. અથવા તો મૃચ્છકટિક નાટકનો નાટ્ય પ્રકાર સ્પષ્ટ કરો. બીજો પ્રશ્ન એવી રીતે પણ પૂછાય છે કે મૃચ્છકટિક નાટક એ પ્રકરણ પ્રકારનું નાટક છે, સ્પષ્ટ કરો. બરાબર છે? તો આવી રીતે પ્રશ્ન ફેરવીને પૂછાતો હોય, આપણે એનો જવાબ આજ લખવાનો છે. પહેલાં તો એ પ્રકરણ પ્રકાર, રૂપકના પ્રકારો, ઉપરૂપકના 18 પ્રકારો. હવે આચાર્ય ભરતે કહે છે કે એને કયા લક્ષણો આપ્યા છે. તો પ્રકરણનું કથાવસ્તુ મૌલિક હોવું જોઈએ. વળી લોક વ્યવહાર ઉપર આપણે થોડીક એક બે શોર્ટ નોટ જોઈ, એમને તમને ખ્યાલ આવી ગયો હશે કે ચારુદત્તની વાત છે અને કેટલુંક નાટકનો ભાગ એ ચારુદત્તના ઘરમાં ભજવાય છે અને ચારુદત્તનો મેઇન રોડ ઉપર રહેતો હોય છે. તો કહે છે કે કેટલુંક એના ઘરના સામેના રોડ ઉપર, એ રાજમાર્ગ ઉપર આ નાટક ભજવાતું હોય છે. એટલે અડધું નાટક એના ઘરમાં ભજવાય છે અને અડધું એ રાજમાર્ગ ઉપર આ નાટક ભજવાઈ રહ્યું છે. એટલે લોક વ્યવહાર
સામાન્ય જનજન સુધી પહોંચી શકે એવા પ્રકારની નાટકમાં એવા પ્રકારના ઉલ્લેખો આ નાટકમાં છે. ભરતનું બીજું લક્ષણ જોઈએ તો નાયક એ છે કે આ દુનિયાનો જ હોવો જોઈએ. સ્વર્ગવાળો ઇન્દ્ર કે એની કોઈ વાત નથી કરવાની અહીંયા. નાયક આ જ દુનિયાનો હોવો જોઈએ. તો સ્પષ્ટ છે ચારુદત્ત આ દુનિયાનો જ વ્યક્તિ છે. વળી એ બ્રાહ્મણ, પ્રધાન કે વેપારી હોવો જોઈએ. ચારુદત્ત એક જમાનામાં વેપારી હતો અને બ્રાહ્મણ પણ છે. પવિત્ર અને અજબ શાંતિ ધરાવતો હોવો જોઈએ. આપણે એની શોર્ટનોટમાં ચારુદત્તનું મનોમંથન એ આની આગળની શોર્ટનોટમાં આપણે જોયું કે એની દરિદ્રતા એટલી બધી વણસી ગઈ છે પણ મનથી બહુ જ શાંત છે. તો કહે છે કે પવિત્ર અને અજબ શાંતિ ધરાવતો હોવો જોઈએ. ચારુદત્તના પાત્રમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે કે આટલી બધી, જ્યારે એક જમાનામાં બહુ જ ધનાઢ્ય હતો અને ઘસાતો ઘસાતો બિચારો હવે સાવ દરિદ્ર બની ગયો છે, પણ જરાય અશાંતિ એના મનમાં કે ઓહાપોહ નથી થતો. મનમાં મનોમંથન ઘણું થાય છે પણ અજબની શાંતિ એ ચારુદત્ત ધરાવે છે. એનું ત્રીજું જોઈએ લક્ષણ તો કહે છે કે નાયિકા ઉચ્ચ કુળની યુવાન સ્ત્રી કે ગણિકા હોય. કોઈ ઉચ્ચ કુળની હોય અથવા સાવ ગણિકા હોય. તો અહીંયા વસંત સેના ગણિકા છે એટલે બિલકુલ પ્રકરણ પ્રકારના નાટકોના જે લક્ષણો છે એમાં ભરતના લક્ષણો બરાબર બંધ બેસે છે. જો ઉચ્ચ કુળની નાયિકા હોય તો એ શુદ્ધ પ્રકરણ અને બીજા પ્રકારની નાયિકા હોય તો સંકીર્ણ પ્રકરણ કહેવાય. જુઓ આમાં વળી પ્રકરણોના પણ બે પ્રકારો આપ્યા છે ભરતે. તો આચાર્ય ભરતે પ્રકરણના પણ બે પ્રકાર, એક શુદ્ધ પ્રકરણ અને બીજું સંકીર્ણ પ્રકરણ. અને આપણું મૃચ્છકટિક એ સંકીર્ણ પ્રકારનું પ્રકરણ કહેવાશે કારણ કે અહીંયા નાયિકા એ કોઈ ઉચ્ચ કુળની સ્ત્રી નથી. નાયિકા એ વસંત સેના ગણિકા છે અને કહે છે કે જો ગણિકા હોય, બીજા પ્રકારની હોય, એટલે કે જો ગણિકા ઉચ્ચ કુળની નથી અને કોઈ ગણિકા પ્રકારની નાયિકા છે તો એ પ્રકરણ, એ નાટક એ સંકીર્ણ પ્રકારનું પ્રકરણ કહેવાશે. વળી ધનંજય એવું કહે છે, એને ભરતના નાટ્યશાસ્ત્ર ઉપરથી પ્રેરણા લઈ અને દશરૂપક નામના ગ્રંથની રચના કરી. અને આ દશરૂપકમાં મિત્રો રૂપક જે છે એના 10 અને બીજા 18 ઉપરૂપકો, એ દશરૂપકકારે જ 18 પ્રકારના ઉપરૂપકોની વાત કરી છે. તો આચાર્ય ભરતે આપેલા પ્રકરણના લક્ષણોનો ધનંજય વિસ્તાર કરે છે. ભરતે તો આ 3 જ વાક્યોમાં કહી દીધું કે આટલું આટલું હોય તો એને પ્રકરણ પ્રકારનું નાટક ગણી શકાય, એમાં વાંધો નથી. પણ અહીંયા ધનંજય કહે છે કે કેવું હોવું જોઈએ. આપણે આચાર્ય ભરતના લક્ષણો જોયા. હવે આચાર્ય ધનંજયના જોઈએ તો કહે છે કે ધનંજયના મતે નાટકનું કથાવસ્તુ એ મૌલિક હોવું જોઈએ. કથાવસ્તુ મૌલિક હોવું જોઈએ. બ્રાહ્મણ, પ્રધાન કે વેપારી નાયક અને નાયિકા ઉચ્ચ કુળની કે ગણિકા આ લક્ષણો ઉપરાંત પ્રકરણમાં ધૂર્ત, જુગારી વગેરે પાત્રો હોવા જોઈએ. જુઓ અહીંયા આચાર્ય ભરતના પણ બધા જ લક્ષણો એ મૃચ્છકટિકના પ્રકરણ પ્રકારના નાટકને બંધ બેસે છે એટલે એ પ્રકરણ પ્રકારનું નાટક છે એ સ્પષ્ટ થઈ ગયું. વળી સંકીર્ણ પ્રકારનું પ્રકરણ નાટક જે વિશેષતઃ લક્ષણમાં આવે છે એની વાત પણ અહીંયા કરી દીધી. વળી જે આચાર્ય ધનંજય લક્ષણો આપ્યા કે એનું કથાવસ્તુ કેવું હોવું જોઈએ તો કે મૌલિક, ક્યાંયથી ઉઠાંતરી કરેલું નહીં, મૌલિક પોતાની રીતે વિચારીને જે લખ્યું હોય એને મૌલિક કહેવાય. બ્રાહ્મણ, પ્રધાન, વેપારી નાયક કે નાયિકા ઉચ્ચ કુળની કે ગણિકા ઉપરાંત આ લક્ષણોમાં વળી કહે છે કે એ પ્રકરણ પ્રકારના નાટકમાં ધૂર્ત હોવો જોઈએ, જુગારી હોવો જોઈએ
અને આવા બધા જો પાત્રો હોય તો એ પ્રકરણને સંકીર્ણ પ્રકારનું પ્રકરણ કહેવામાં આવે છે. આ થયો મૃચ્છકટિક નાટકનો નાટ્ય પ્રકાર. હજી એમાં આચાર્ય વિશ્વનાથે જે પ્રકરણના લક્ષણો આપ્યા એની ચર્ચા કરવાની છે, પણ એ પ્રશ્ન આ પ્રશ્ન આપણે 1-2 દિવસ ચલાવવો પડશે. તો આ ચર્ચા આપણે વિશ્વનાથની થઈ ગઈ, ભરતની થઈ ગઈ, ધનંજયની થઈ ગઈ, અને નાટકના પ્રકારો કેવી રીતે પડે એની આપણે થોડીક ચર્ચા આજે કરી છે. તો સૌપ્રથમ આપણે સંસ્કૃત સાહિત્યના કાવ્યના પ્રકારો ગણાવ્યા, એમાં રૂપકની વાત કરી સ્ટેપ બાય સ્ટેપ, એના ઉપરૂપકો પણ છે. દશરૂપકકાર એવા ધનંજય જે 18 પ્રકારના ઉપરૂપકોની વાત કરી છે એની વાત કરી. વળી આ નાટક પહેલાં લખાઈ જાય અને પછી એનો પ્રકાર નક્કી થાય, સ્વાભાવિક છે. તો આચાર્ય ભરતે જે પ્રકારના નાટકો લખ્યા છે એ મૃચ્છકટિક જોડે સેટ થાય છે કે નહીં એની ચર્ચા કરી, અને આચાર્ય ધનંજયે જે લક્ષણોની વાત કરી છે એ લક્ષણો અહીંયા સેટ થાય છે કે નહીં એની વાત કરી. હવે આવતા લેક્ચરમાં આચાર્ય વિશ્વનાથે જે પ્રકરણના લક્ષણો આપ્યા છે એ અને એની વાત પછી કરીશું. ત્યાં સુધી થેન્ક યુ.